અમદાવાદ શહેરના 9 વોર્ડ ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, ઘાટલોડિયા, જોધપુર, મક્તમપુરા, સરખેજ, વેજલપુર, થલતેજ અને છેક સરખેજ સુધી એમાં રહેતા 15 લાખ લોકો અને 45 કોલોની, 4500 સોસાયટી, ફ્લેટ, કોલોની, આ બધાના ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા નથી. કોઈની ઈચ્છા નથી એવું નહોતું, કરવા નહોતું માગતું એવું એ નહોતું, પરંતુ આખું ક્ષેત્ર વસતા 2000 થી લઈ 2025 સુધી ગામડાઓ જઈ શહેર બની ગયું અને એની સમગ્રતાથી ચિંતા કરવી હોય તો ખૂબ મોટું બજેટ પણ જોઈએ અને લાંબો સમય પણ જોઈએ. કે આનો પ્રશ્ન ચાલતો હતો સેલા થી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી અને કેટલીક જગ્યાએ 2.5 ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા. દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમકમી આવી જાય એવા દ્રશ્ય હતા. પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટ ને બધું પતી ગયા પછી લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને 1200 mm, 1800 mm અને 2400 mm વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે. હું અત્યારે ઉદ્ઘાટન કરીને આવ્યો એનું, ત્યાં આગળ થોડું ખાનું ખુલ્લું રાખ્યું હતું, મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય, નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય. આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ 15 લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હતું અને એક સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું હતું. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અમૃત યોજના, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીજીએ ચાલુ કરેલી શહેરી વિકાસની યોજનાઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓન પોતાનું ફંડ, આ બધાનો ઉપયોગ કરી લગભગ 400 કરોડના ખર્ચે આ 15 લાખ લોકોના રોજિંદા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા આજે થઈ છે. ભાઈ, આપણે સૌ ગાંધીનગર મતક્ષેત્રના મતદારો નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને મેયર સાહેબનો ખરેખર અભિનંદન અને આભાર માનવો જોઈએ. અને રેકોર્ડ સમયની અંદર આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું કર્યું. વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ આટલા ઓછા સમયમાં થશે એનો મને વિશ્વાસ નહોતો. એશિયામાં પહેલીવાર માઇક્રો ટનલિંગ તરીકે જો ટેકનોલોજી છે, જમીનની અંદર જ પાઇપ નાખી દેવાની, ઉપર ખોદવાની જરૂર નહીં, એનો ઉપયોગ કર્યો અને રોજિંદો વાહન વ્યવહાર અને રોજિંદુ આવાજાહીને ડિસ્ટર્બ કર્યા વગર એ કામ પૂરું કર્યું. અને મિત્રો, મને તો ખરેખર સંતોષ છે કે 15 લાખની આબાદી એટલે તો એક શહેર કહેવાય. આખા શહેરની ગટર લાઈન આટલા ટૂંકા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પૂરી કરી. હૃદયપૂર્વક મ્યુનિસિપલ કમિશનર અને પૂરી ટીમને હું અભિનંદન આપવા માંગુ છું.